ટોપી હાથમાં હોય મ્યુઝિક બંધ કર બસ ચલો અમને મારો પ્યારો સાહેબ તમારે માથે પડી ગઈ હા ભરતભાઈ અરે ઓ થોડા નજીક થોડા જલ્દી નજીક આવો થોડે લાંબા થવા એક જ જાપમાં આવી પડી જાય બેલ બાજુ હા બરાબર ચાલો તમારું કયું વ્હાઈટ ગ્રીન મિક્સ છે એમાંથી જે કલર તમે કહો એ કલરના વટાણા કાઢવાના અને હા અને પછી અત્યારે એની ગણતરી કરવાની તેરે પેલ બાજુ સેવો જો કોઈ દિવસ તમે હાથ મારીને અહીં ઉભા રહો તમારી બોલ થવાની શક્યતા વધારે છે 2 3 4 6 7 8 9 11 બોલવાનું ચાલે નહીં 3 4 6 7 8 9 11 કઈ તાલીમ ઓકે નેક્સ્ટ તમારું તમે સાચું બોલો 2 3 4 4 6 7 8 9 2 3 4 7 8 9 અચ્છા 8 9 ઊભું ના ચાલે ના ચાલે આમ તો આજે મને એવું લાગ્યું કે આ 25મા વર્ષમાં મારો મંગલ પ્રવેશ થયો હોય એવું બહુ અદભુત જે 3-4 રમતો જોઈ બહુ આનંદ થઈ ગયો મજા આવી બેટરી ચાર્જ થવા મળી હમણાં સાહેબ આપણા ભારતના એક મંત્રી શ્રી અમેરિકા ગયા હતા ભારત સરકારના મંત્રી શ્રી દેસાઈ સાહેબ તો અમેરિકા ગયા એટલે પ્રોટોકોલ પ્રમાણે એમના મંત્રી શ્રી પણ ત્યાં આવે રિસીવ કરવા આવો વેલકમ અમેરિકામાં આપનું હાર્દિક સ્વાગત છે એટલે રિસીવ કરવા ગયા પછી બંને મિત્રતા બહુ સરસ થઈ ગઈ ફેમિલી રિલેશન જેવું થઈ ગયું બારોટ સાહેબ તો પછી એને ભોજન માટે લઈ ગયા 2 4 5 દિવસ થયા પછી પેલા અમેરિકાના જે મંત્રીશ્રી એના ઘેર લઈ ગયા પણ પેલા મંત્રીશ્રી કે ચાલો મારો બંગલો બતાવો તો બંગલા ઉપર લઈ ગયા અને એટલો બધો અદભુત બંગલો જોયો આપણા ભારતના મંત્રી તો સ્તબ્ધ થઈ ગયા કે આટલો સરસ મોટો બંગલો બહુ ફાઇન પછી પાછા કે હજુ ઉપર લઈ જાઓ તો એમને છેક ધાબામાં લઈ ગયા કે આવો
હવે ધાબામાંથી પાછા બે ડિસ્કસ કરવા માંડ્યા કે આ બંગલો કેમ નો થયો એમ. તો પેલા અમેરિકાના મંત્રીએ આમ સામે બતાવ્યું કે સામે પેલો પુલ દેખાય છે કે હા બસ એમાંથી આ બંગલો થયો કે. પછી થોડા સમય થયો અને અમેરિકાના મંત્રીશ્રી અહીંયા આવ્યા મિનિસ્ટર. તો પેલા અહીંયા મિનિસ્ટર હતા જ એ પાછા પ્રોટોકોલ માટે લેવા ગયા, મળ્યા, વેલકમ, આવો, બહુ સરસ હતી. 4-5 દિવસ અહીં રોકાયા, બધું બતાવ્યું આ તે. પછી પાછા પેલા ભારતના મંત્રીશ્રીએ કહ્યું કે આવો મારા ઘરે આવો કે જમવા. એમના ઘરે લઈ ગયા. તો અમેરિકાના મંત્રીશ્રી કરતા પણ જોરદાર બંગલો કોનો હતો? આપણા ભારતના મિનિસ્ટરનો. અને એમણે આ મિનિસ્ટરને બતાવ્યો તો અમેરિકાના મિનિસ્ટર તો એકદમ એ થઈ ગયો કે ઓહો મારા કરતા બહુ જોરદાર બંગલો છે. હજુ ક્યાં જો ઉપર બતાવું તમને, બીજા આ તો ઉપર ધાબા પર લઈ ગયા પાછા અને કહ્યું આ બંગલો કેમ નો બન્યો? તો અમે બતાવ્યું અમે પેલો પુલ દેખાય છે તો કે ના કે બસ તો કે આમાંથી આ બન્યો પુલ. વાહ ભાઈ વાહ વાહ. એક વારમાં એક જ પોઈન્ટ. ના ના, એક મિનિટ. બાજુ કેટલો ટાઈમ છે? તમે બોલ્યા પાણી તો ગબડી પડે સિક્કો. બધું નીચે જતું રે. બીજા હાથે નાખો. ક્યાં? બે તો આવી ગયા. ના ના, આવશે હજુ તો. ચાર. મારી દ્રષ્ટિએ 70 થી 75 ની સંખ્યા છે. આપણો જે ટાર્ગેટ હતો એ સંપૂર્ણ થયો છે. એ બદલ દરેક જણા દરેકનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં આવે છે. હવે આપણી સાથે અત્યારે જે દુનિયાના 1 થી 10 નંબરના ડોક્ટરમાં નામના છે એવા મહેશભાઈ દેસાઈ શ્રી સાહેબ છે. તો સાહેબને મારી રિક્વેસ્ટ છે કે સાહેબ આપ તો ગાયનોના અને એના સંગીતના શોખીન છો, તો એકાદ ગાયન કંઈક સંભળાવો બધાને. અમારા ભાઈઓ બહેનો તો બહુ આનંદ ના પડે. કાતરું
લોકો તમે જે મહેનત કરી છે છેલ્લા અઠવાડિયે એ બદલ દરેકને ધન્યવાદ આપું છું. સાથે સાથે આ અમારી આપણી ફેડરેશનની કારોબારી હતી. આ કેમ રાખ્યું એમનું તને જાણ આપું તમને લોકો. ફેડરેશનની કારોબારી હતી તો હું ભાસ્કરભાઈ પછી સત્યનારાયણભાઈ બધા બેઠા હતા. સત્યનારાયણભાઈ કે સારું રાજુભાઈ એટલે ભાસ્કરભાઈ જો વાત થઈ કે કંઈક આપણે આફ્ટર દિવાળી સ્નેહ સંમેલન જેવું રાખીએ અને બધા તો આનંદ આવે. આ ભાસ્કરભાઈ સીધા જ કે ભાઈ આજે સ્નેહ સંમેલન રાખો છો અને એનું છે આપણે પિકનિક જેવું રાખીએ, મારા ફાર્મ પર રાખીએ. એના પ્રોગ્રામ ચેરમેન તરીકે રાજુભાઈ બ્રહ્મભટ્ટ રહેશે. મને તો સપને ખ્યાલ નહોતો, પણ મને જે પ્રોગ્રામ ચેરમેન રાખ્યો અને તમે બધા જે સાથ અને સહકાર બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો એ બદલ દરેકનો આભાર માનું ખાસ. હવે બહુ સમય બગાડતો નથી અને જેણે જેણે મહેનત બહુ કરી છે અને જેને ઇનામો આવેલા છે એ આપણે ઇનામોની હમણાં ઘોષણા રાખીએ છીએ. એની પહેલાં તો ભાસ્કરભાઈને કહું, સત્યનારાયણભાઈને કહું અને ભરતભાઈને કહું તો થોડુંક જે આપણે ફેડરેશનનું આપણે એ માટેનું થોડી ચર્ચા કરો. અને આપણે આવનાર હું તો હવે કહું છું આવા પ્રોગ્રામથી મિત્રો એકાબીજા આપણે સાથે આવીએ છીએ, સાથે રહીએ છીએ, ભાઈચારો રહે છે. બીજું સમાજની અંદર અહીં તમે બધા જે 70 જણા છે, 70 જણા જ્યારે બહાર જશો ત્યારે એવું કહેતો કે આજે અમે આ ભાસ્કરભાઈના ફાર્મ પર ઉભર્યા હતા અને આવી રીતે આનંદ થયો. તો તમારા જે 70ના બદલે 700 જણ એની ખ્યાલ આવશે અને ફેડરેશનના સભ્ય તરીકે બનવા માટેની એમને પ્રેરણા મળશે. એટલે મિત્રો આવા જે પ્રોગ્રામ રહ્યા છે અને આવો આઈડિયા આવ્યો છે એ બદલ સત્યનારાયણભાઈ આપનો બી આભાર માનું છું કે આવો આઈડિયા આવ્યો. આવનારા જે બી આપણા ફેડરેશનના પ્રમુખો કે જે બી હોય અત્યારે જે હોય તો હજુ આપણી જોડે લગભગ 6 મહિના બાકી છે. તો બીજી આપણે હું તો કહું પિકનિક કરીએ, પ્રવાસ કરીએ, હવે એન્જોયમેન્ટ. જો પૈસા આપણી જોડે, વ્યાજ આપણી જોડે સારામાં સારું આવે છે તો સભ્યોની પાછળ આપણે વાપરીએ એવી મારી પોતાની લાગણી છે. હું જ્યારે ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો તમે સભ્યોની પાછળ વાપર્યા છે. તો આ બે ભાઈઓ આજે જે શરૂઆત કરી એ બદલ હિંમતવાળી જે હિંમતવાળી શરૂઆત એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ પ્રોગ્રામની અંદર હમણાં ભાસ્કરભાઈ જો મારી વાત થઈ તો કે રાજુભાઈ 14,500 કંઈક થયા છે ભેગા, રાઈટ? બરાબર, 14,500 ભેગા થયા છે. એમાં હાઈએસ્ટ રકમ આપણા ફેડરેશનના પ્રમુખ સત્યનારાયણભાઈ સાહેબ આપી છે. એટલે સૌથી પહેલા એ બોલ્યા હતા કે રાજુભાઈ 5,000 મારા, બીજા બધા ભાઈઓ અહીં બેઠેલા 500,000 આપ્યા છે. તો આવો આપણે જે આ મને એવું લાગે આ 14,500 ની અંદર થોડા ઘણા ઉમેરવાના આવશે, ફેડરેશનમાંથી આપણે ઉમેરી દઈશું, પણ આવા પ્રોગ્રામો ચાલુ રાખીશું તો મોટી સંખ્યાની અંદર સભ્યો આવશે અને સભ્યો બનશે. ફેડરેશન આપણું જે 7,000 સભ્યોનું છે એના બદલે ધીમે ધીમે આપણે 8,000 સભ્યો થાય એવી આપણી એ છે. સાથે સાથે આપણી જોડે બી જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ બી ચાલે છે. તો હું તો એવું કહું છું કે બધા જો ભેગા થઈ જઈએ અને એ કરીએ તો આપણે સરકારની અંદર જે આપણી હોલ માટેની જે લાગણી ને માગણી છે જે આપણે અટકી પડી છે એમાં બી આપણી એકતા હશે તો આપણે કમ્પલસરી હવે કારણ કે અત્યારે ભાજપની સરકાર છે, આપણે બધા એમના જોડે જ છે તો આપણે એનો બી લાભ લેવાનો છે. એટલે જે આપણી સુસુપ્તાવસ્થામાં જે અત્યારે આ જે હોલનું કામ છે બંધ રહ્યું છે તો મારી તમને અહીં બેઠેલા બધા ભાઈઓને, કારોબારી સભ્યોને એ છે કે મિત્રો આના માટેનો આપણે હવે અથાગ પ્રયત્ન ચાલુ કરીએ. આમાં અત્યારે જો આપણે પંકજભાઈ આપણી જોડે છે, અજય આપણી જોડે, બધા આપણી જોડે છે. તો હવે આપણે બધા 4-5 જણા જે આગેવાનો છે બીજા છે તો હોલ માટે ખાલી થઈ ગયું છે તો આપણે અહીંયા જઈને થોડું એ જ કરવાનું. ફેડરેશનના પ્રમુખ મહામંત્રી આપણા પેટર્ન મેમ્બર છે અને ડૉક્ટર મહેશભાઈ મારા પડોશી અને ઉપસ્થિત સર્વે કારોબારીના સભ્યો અને પત્ની તથા પતિઓ, કોઈ પત્ની મેમ્બર હોય તો પતિઓ, મારા ફાર્મ ઉપર વધાર્યા એ બદલ આપ સર્વેનો હું ખાસ ઋણી છું કે આજે બહુ વખતે મારું ફાર્મ બંધ હતું. એટલે બંધ એટલે છોકરાઓ આવતા હોય, બર્થડે ને આ તે એવું બધું ઉજવતા હોઈએ છીએ. આપણે રાજુભાઈ વખતે અહીંયા કારોબારી રાખેલી જ હતી. તો કોરોનાના ટાઈમમાં આ ફાર્મ મેં ખરીદેલું. અજય બ્રહ્મભટ્ટે 25 ફાર્મ બનાવ્યા છે અને બાજુમાં ડૉક્ટર પારેખનું છે,
કે કાર્યક્રમ કરો, પૈસા ક્યારે ખૂટ્યા નથી, ખૂટવાના નથી. બરોબર છે? બધાએ જીવિત દાખલા આપ્યા છે નવેમ્બરમાં. બરોબર? જે દાડે એ દાખલો ના આપવો પડે ત્યાર સુધીમાં જે કંઈ વાપરવા હોય વાપરજો. બરોબર? મેં આજે જ ભર્યું ફોર્મ, એટલે મારા ભૂલા પડી ગયા હતા. હવે કોમ્પ્યુટરના સૌથી માસ્ટર, ગૂગલના માસ્ટર માણસ ભૂલા પડી ગયા, અને જેને નથી આવડતું એ બધા આવ્યા. એટલે વીણાબેન કપડવંશથી બોલો એ આયા, કઠલાલથી આવ્યા, અને કઠલાલથી તો ભાઈઓ આવ્યા, પણ બેન કપડવંશ મહિલા જે સિનિયર સિટીઝન ક્લબ છે એને બોલો કપડવંશથી આવ્યા છે. આપણે એમના માટે તાલીઓ પાડીએ, કારણ કે આ એક જાતનો ઇનડાયરેક્ટલી સહકાર છે. બરાબર છે? એમને આપણે બધાને તો હમણાં જતા રહીશું, હજુ તો ક્યારે પહોંચશે. બરાબર? તો આવા નવા કાર્યક્રમો, બીજી હું ઓપન કહું તમને કે આ કારોબારીમાંથી કોઈને પણ 5-50 માણસ 100 માણસ ઘરે કંઈ પ્રસંગ હોય, મહેમાન આવવાના હોય, બર્થડે ઉજવ્યો હોય, તો મારા ઘરેથી ચાવી લઈ જવાની, કોઈ જ આનાકાની નથી. બરાબર? આપણું આ ઘર ખુલ્લું છે, મારે તો વપરાશે એટલું સારું. એટલે કોઈ એમ ના કે આમ 50 માણસ માટે હોલ લેવા જશો ને તો રૂપિયા 10,000 થશે. બરાબર? અહીંયા મને કંઈ આપવું હોય ને તો ફેડરેશન ના લેજો. સેક્રેટરી ખાસ આજે હાજર છે. બરાબર? એટલે એમના અનિવાર્ય સંજોગોમાં, બાકી સૌથી અમારી પહેર બી સરસ કામ કરતી હતી. અને SR પટેલ, આભાર તમારો, જમવાનો ટાઈમ આવી ગયા છે. આભાર. મુંબઈનું નામ શું છે? સૌથી પહેલા સાહેબ બોલ્યા છે, ભાઈ સાહેબનું નામ લખો. સૌથી પહેલા મંદિરમાં કયા સ્વરૂપની મૂર્તિ છે? હા? ખોટું, ચાલો. કૌરવોની બેનનું નામ શું હતું, એના હસબન્ડનું નામ શું હતું? કૌરવોની બેનનું નામ શું હતું અને એના પતિનું નામ શું હતું? જી, તમે તો નહીં, તમારું નહીં ચાલે, તમે બોલ્યા. બોલે કયા જિલ્લામાં આવ્યો છે? તારંગાનો ડુંગર કયા જિલ્લામાં આવ્યો? વિદ્યા શીખવાડી છે. ગુરુનું નામ શું? બેનું લખી લો, તમારો એક નંબર આવી ગયો છે. આ સ્નેહ સંમેલનમાં પહેલા તો ઉપસ્થિત સૌ મિત્રો અને બહેનો ને બહારથી જે ક્લબોમાંથી, અલગ અલગ ક્લબમાંથી જે કોઈ અહીં પધાર્યા, એમના માટે સૌનું પહેલા ફેડરેશન વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમમાં આપ લોક સૌ ભાગ લીધો અને સાથે સાથે જેમણે પણ આ કાર્યક્રમમાં યોગદાન આપ્યું એમના માટે પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે ફેડરેશન 25મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલો છે અને એના માટે આપણે આખું વર્ષ જુબલી ઈયર તરીકે ઉજવીએ છીએ. એ કાર્યક્રમમાં સૌ આ દિલથી ભાગ લો એવી સૌ જોડે અપેક્ષા રાખું. ફેડરેશન પ્રમુખ, મંત્રી કે કોઈ હોદ્દા એ અલગ વસ્તુ છે, એ તો એક સંચાલન માટેની પ્રક્રિયા છે, પણ જવાબદારી એક કાર્યકરની બી એટલી જ છે જેટલી પ્રમુખની હોય. એવું ના સમજવાનું હોય કે પ્રમુખ આપણે ક્યાં છે તો પ્રમુખ જ કરે, નહીં તો આપણે શું કામ કંઈક હેલ્પ કરવાની જરૂર છે કે શું કામ કોઈ કાર્ય કરવાની જરૂર છે. એવું નથી. આ ફેડરેશન આપણું છે, આપણું સૌનું છે. આપણે એ ફેડરેશન વધુમાં વધુ ઉત્કર્ષ રીતે આગળ વધે એવા સૌ સહિયારા પ્રયત્ન કરીએ અને સૌ સંગઠિત રહીને કાર્ય કરીએ. આજના આ એક કારોબારીમાં બેઠા હતા અને આજના એક પ્રસંગની સામાન્ય ચર્ચા થઈ કે ભાઈ આ વર્ષે આપણે એક કારોબારીનો સ્નેહ સંમેલન યોજીએ અને
સૌ જોડે પતિ પત્ની સહિતનો એક કાર્યક્રમ કરીએ ના એમાં ફેડરેશનમાં કોઈ ખર્ચો નહીં નાખવો ના આપણે આપણા ખર્ચે કાર્યક્રમ કરીએ ને એમાં સૌએ સારો એવો યોગદાન આપ્યો ને આ કાર્યક્રમમાં ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર ને આગળથી હંમેશા એવા કાર્યક્રમમાં આપ સૌ ભાગ લેશો એવી અપેક્ષા. સાથે સાથે આ રમત ગમતના કાર્યક્રમમાં સૌ ઇન્ચાર્જ શ્રીઓએ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. મારા મહામંત્રી શ્રી ભરતભાઈ, રાજુભાઈ, જેમણે આ કાર્યક્રમને અનુરૂપ સૌ જવાબદારી લઈ આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો, એના માટે સૌને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનું છું. આવા નવા કાર્યક્રમમાં ભાગ લેતા રહીએ એવી અપેક્ષા સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલો લીંબુ ચમચો, એમાં જે 10 જણાએ ભાગ લીધો છે, 10 ને ઇનામ શક્ય તો નથી એટલે આપણે એમાં ડ્રો કરીશું અને જેનું નામ આવશે એને ઇનામ આપીશું. એ જ રીતે બોટલની જે ગેમ અમારી એમાં પણ 10 સભ્યો હતા, એમાં પણ ડ્રો કરીશું અને જેનું નામ આવશે એને આપણે ઇનામ આપીશું. એની પ્રગતિ થાય અને સારામાં સારું એના દાદાનું નામ રોશન કરે. એ ગેમમાં લીલા વટાણા અને વ્હાઈટ વટાણા મિક્સ હતા. કાંટાથી જે કલરનો વટાણા લેવાનું કે એ વટાણા લેવાના હતા. એમાં જો લીલો કયો હોય અને વ્હાઈટ આવી જાય તો એટલા માઇનસ થાય. પ્લસ પછી જે વધે એમાંથી ડાઈસ પાડવાની અને ડાઈસમાંથી જેટલા નંબર આવે એ પણ કટ થાય અને પછી ટોટલ જે રહે એ કાઉન્ટ થતા હતા. તો એ ગેમમાં સેકન્ડ નંબર આવે છે પ્રજ્ઞાબેન ત્રિવેદી. બોક્સમાં મૂકવાની, 1 આવે 2 આવે 3 આવે જેટલી આવે, પણ સળી એક બાજુ જ રહેવી જોઈએ. એમાં સેકન્ડ નંબર આવે છે ઉષાબેન. નૈનાબેનને વિનંતી કરું કે એમને ઇનામ આપવા આવે. કે સૌનું જીવન નિરોગી તંદુરસ્ત રહે અને આપણે આવા નવા પ્રોગ્રામ બધા કરતા રહીએ તો સૌ સાથ સહકાર આપજો. હમણાં રજત જયંતિ વર્ષ ચાલે છે એટલે 25મું વર્ષ 2010 2 ઓક્ટોબરે આપણું રજત જયંતિ વર્ષ ચાલુ થયું અને સતત આ 3જો પ્રોગ્રામ છે. વિચાર કરો આપણે ફેડરેશન કેટલા કાર્યક્રમ કરી રહ્યા અને તમે બધા સૌ સપોર્ટ પણ સારા આપો છો. હમણાં છેલ્લે હમણાં પ્રોગ્રામ કર્યો આપણે કે જે 25 વર્ષની જે બુક બહાર પાડી છે આપણે એના માટે એક ગીત સ્વરૂપે યશ ગાથા લખવાની હતી. એમાં પણ બહેનો અને ભાઈઓ સારો ભાગ લીધો છે. એમાં વિજેતા બેન છે આપણા દિવ્યાની બેન વાદાવ સાહેબ, એક તાલીઓ પાડી દેજો બધા. આ બેનનો ફર્સ્ટ નંબર આવે છે, આજે ડિક્લેર થયું અને જશોદાબેને પણ ભાગ લીધો. જશોદાબેન બતાવો ના ગાવન નથી યાર. અને સૌ જે કંઈ કરીએ એ પ્રમાણે હવે આપણે એક બીજો ઓનલાઈન માંથી ઓફલાઈન પણ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. એમાં પણ અંતાક્ષરીમાં કેટલી જોરદાર ભાગ લીધો હતો, ઘણા બધા બહેનો હતા આમાં. એ રીતે આમાં પણ બધા ભાગ લેજો ચોક્કસ. બીજું કે બહારથી પધારેલા જુદી જુદી ક્લબો, કપડવંશ એક જ પટ્ટો છે આપણો, કપડવંશ, બહુધા, કટલાલ, એ ભાઈઓ બહેનોનો સર્વેનો આભાર કે આટલી તકલીફમાં તમે આવ્યા છો અને અમને કર્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર. સૌ મિત્રો ટાઈમ કાઢી સમયસર હાજર રહ્યા છે એ પણ આભાર. સત્તાનભાઈએ પહેલ કરી અત્યારે આટલા વર્ષોની કારોબારીમાં સૌ પ્રથમ કે ભાઈ આપણે ચલો આ પ્રોગ્રામ કરીએ અને એની પૈસાની કોઈ ચિંતા 5000 રૂપિયા અમને ઓન ધ સ્પોટ મને આપી દીધા હતા.
આપણો પ્રોગ્રામ કરો બસ. બીજા રાજુભાઈ ભાસ્કરભાઈ આપણને પ્લોટ આપ્યો અને આ પ્લોટની અંદર એમને સરસ આપ્યું કે કોઈ પ્રોગ્રામ કરવો હોય આપને તો પ્રોગ્રામ પણ કરજો. આવું કોણ કરે? આજે જે રમતો રમાડી એમાં નિર્ણાયકો ઇકબાલભાઈ છે, પંકજભાઈ છે, અમારા નરેશભાઈ, જેમને એમના તરફથી આપણને ઇનામો પણ સ્પોન્સર કર્યા છે. ઇનામ અગત્યનું નથી, ઇનામ અગત્યનું નથી, પણ ભાગ લેવો એ અગત્યનું. આ સાહેબ આટલા વર્ષે, બેન આટલા વર્ષે, વિચાર કરો તમે કે આટલા વર્ષે ભાગ લો અને સૌથી પહેલા લાઈનમાં ઉભા રહે. આપણે ઉભા કરવા પડે, પંકજભાઈ ઉભા થાવ, પણ સાહેબ આગળ આવીને ઉભા રહેતા હતા. એટલે એમનામાં સ્પિરિટ કેટલું છે જુઓ તમે, એ એમની ઇમ્યુનિટી કેટલી છે. તો આ રીતે આપણે પણ રાજુભાઈએ કહ્યું ને કે આ પ્રોગ્રામ કરીશું તો આપણે બહાર આમ એક પ્રોગ્રામ થઈ જશે, ચલો એક પ્રોગ્રામ કરીને આવ્યા. તો દરેક વખતે આપણને નવી નવી ઉર્જા, એનર્જી મળતી હોય છે. તો આ એનર્જીનો સદુપયોગ કરવા વગર પૈસાની આ એનર્જી નુકસાન નહીં કરે. બીજો પ્રોગ્રામ આવશે ને ત્યાં સુધી ચાલશે, અને અમે બીજો પ્રોગ્રામ તૈયાર કરી જ રહ્યા છીએ. તો એ પ્રોગ્રામમાં પણ ભાગ લેજો, બધાને મજા આવશે. તો આજના આ જે પ્રોગ્રામમાં ભાસ્કરભાઈના આમ પર અને એમના ફેમિલીના સાથ સહકારથી આપણને જે મળ્યો છે એટલે એમનો આભાર. બીજું એક વિનુભાઈ સુથાર, આપણા વિનુભાઈ સુથાર ઉભા થશે. વિનુભાઈ સુથાર આપણા વિશ્વ હિન્દુ પરિષદના ખેડા જિલ્લાના પ્રમુખ બને છે. તાળીઓથી એકવાર વધારે સન્માન કરીશું, અત્યારે શાબ્દિક સન્માન કરી લઈએ છીએ. એટલે આવા બધા આપણા સારા હવે છે ને આપણે 7 પ્રકારના ઢોસા બનાવ્યા છે. જો 7 પ્રકારના ઢોસાનો આનંદ લેવો હોય, ઉલ્લાસ લેવો હોય તો 10-10, 12-12 જણાએ જશું.